i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચૈત્રી પૂનમનો દાંતપુરી ધામમાં મેળો ભરાયો। મળતી માહિતી મુજબ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલું દાંતપુરી ધામ કે જે કડાણા ડેમના કિનારે આવેલું છે, પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ દ્વારા આ મેળો બાંધવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના જાંબુખંડના ભક્તો સંતો મળી અને ઉજવણી કરવામાં આવી છે। આરતી, ભજન, સત્સંગ મંડળો દ્વારા કરવામાં આવે છે અને અવારનવાર વર્ષના અડતરો ક્યારે અને કયા દિવસે કઈ દિશાથી કરવો તે નક્કી થાય છે। આવનાર વર્ષમાં સારી ખેતી પાકે તે ભક્તો, સંતો અને પંચ નક્કી કરેલી અને આખા મેળામાં જાહેર કરવામાં આવે છે। આ મેળે વર્ષનો અંતનો હોય છે। સારા ચોઘડિયામાં દળ અને વાદળ સાથે કાઢી અને ગુરુ મહારાજના દર્શને કરી અને મેળો વિખેરાઈ જાય છે। આમ આ મેળામાં આવનાર વર્ષથી દિશા અને દશા નક્કી કરવાનો મેળો છે। આમ દાંતપુરી ધામમાં ચૈત્રી પૂનમનો મેળો દાંતપુરીમાં હજારો ભક્તો, સંતો, મહંતો આ મેળામાં મળે છે અને સદભૂમિના દર્શન કરી અને પરત ઘરે ફરે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।